ભારતની ધરતી ઉપર થોડા સમય પહેલા જે ન બનવાની ઘટના બની પહેલગામમાં અને એનો વળતો જવાબ આપણા સેનાના યુવાનોએ અને આપણા બાહોશ અને આદરણીય અને 56ની છાતીવાળા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બરાબર આપ્યો. જોરદાર તાળીથી એકવાર વધાવી. હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદ. હિન્દુસ્તાન હિન્દુસ્તાન પાકિસ્તાન પાકિસ્તાન પાકિસ્તાન. માં વિશ્વરૂપ વૈરાટ ભગવતી માં પીઠળ જાગતી જ્યોત જગદંબા આઈમાની પ્રતિષ્ઠા મહોત્સવ, આ સનાતનમાં ધર્મોત્સવ, એમાં આટલા સંતોની હાજરી. પહેલા તો ભરતમામા અને વહરા પરિવારને અભિનંદન આપું. જોરદાર તાળીઓથી વધાવો. આપણી સનાતન પરંપરા રૂઢી લાગે ભગવા જ્યારે જેવી ત્યારે. આ પરંપરા ભગવા વગર આપણો કોઈ કાર્ય ખરેખર પૂરું ન થવું જોઈએ. પણ આ એક આગવી શરૂઆત આમ ઘણી જગ્યાએ હોય છે, પણ આ વધારે વિશેષ આનંદ આવ્યો અહીંયા આવ્યા એટલે આમ કુંભના દર્શન થયા હોય, મિની કુંભ એવા. બીજી વાત, આપણે પ્રોગ્રામો ખૂબ કરી છે કરવાના છે. વરસાદે થોડુંક ઓલું કર્યું હતું, પણ છતાંય આપ બધાના ઉમળકાને એકવાર ખૂબ બિરદાવું છું. લાલપડા ગામ, મને માલદેવ મામાએ વાત કરી હતી, એવું જ ઉત્સાહી આ ગામ છે. પધારેલા બધા મહેમાનો, મૂળુ મામાએ હાજરી આપી. ખાસ કાર્યક્રમ આપણે કાયમના માટે કરી છે, કરવાના છે, ચાલુ જ છે. પણ આજે આપણી ભારતની ધરતી ઉપર થોડા સમય પહેલા જે ન બનવાની ઘટના બની પહેલગામમાં અને એનો વળતો જવાબ આપણા સેનાના યુવાનોએ અને આપણા બાહોશ અને આદરણીય અને 56ની છાતીવાળા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બરાબર આપ્યો. જોરદાર તાળીથી એકવાર વધાવી. કાર્યક્રમો આગળ જતા માં પીઠળ હુકમ કરી છે ત્યારે કરશું. અત્યારે આપણે ભુજમાં બ્લેકઆઉટ થયું છે બધા શહેરોમાં, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં, આપ જાણો છો. એટલે આપણે તન મન ધનથી આપણી સેના જે લડવાની છે એ તો એ જ છે, પણ એની સાથે ઊભા રહીએ. આજનો કાર્યક્રમ આપણે અહીંયા નહીં કરીએ, પણ ખાલી કેવું છે એટલું, તન મન ધનથી આપણે હાર્યા વગર ભારતની ધરતી ઉપર હજારો વર્ષથી જેણે એટેક કરવાની શરૂઆત કરી છે એને એવા જડબાતોડ જવાબ દીધા છે કે એને બીજી વાર પાછું વળીને કોઈ દી આ બાજુ જોયું નથી. તો આપણે બે હાથ ઊંચા કરીને એકવાર આપણે ભારત માતા કી જય બોલવાની છે, અને એની સાથે સાથે હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદ 3 વાર આપણે બોલવાનું. ભારત માતા કી સત્ય સનાતન ધર્મ કી, અને એની સાથે સાથે હિન્દુસ્તાન 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 પાકિસ્તાન પાકિસ્તાન પાકિસ્તાન. બસ આવી જ રીતે આપણે અડીખમ ઉભવાનું છે. અને આપણા મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને આખી સરકારને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણી 3 પાંખું જે સેનાની છે એ હમલા વીર બાજે હાક ડમરું જીવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલોય વેઢક વજાડી ગણવાર ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દજ જુર્મદાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની ભ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી કુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલોય વેટક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ હુટ બાટા જૂટ અને હુબક તોપ તાલે હિક જૂજે કોણ જાલે ચીક. આવી આપણી સેનાને લાખ લાખ વંદન છે. તન મન ધનથી આપણે ભેળા ઉભા રહીશું, કાર્યક્રમો કાયમ કરીએ છીએ અને કરતા રહીશું. પણ આજનો પ્રોગ્રામ આપણી સેનાના માનમાં આપણે અહીંથી પૂર્ણ કરશું, એટલે કે બંધ રાખશું. અને માં ભારતી ભગવતી લાકડીવાળી પીઠળ અને સંતોના આશીર્વાદ ઉતરતા રહીએ. આપણી સેના છે એની સાથે આપણે ઊભા રહી અને કામ કરશું. અને આપણા વીરોને માં ભગવતી અને જેટલા 140 કરોડ ભારતીયો છે એ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારું જેટલું ભજન હોય, અમારી જેટલી સ્તુતિ હોય એ પરમાત્મા માને અને અમારી સેનાની સાથે ઊભી રહીએ. જય માતાજી, જય હિન્દ. બીજી વાત, આજના પ્રોગ્રામમાં આવડો મોટો સરસ મજાનો અદ્ભુત કાર્યક્રમ ભરતમામાને એમના પરિવારે કર્યો છે, અને અભિનંદન સાથે ખૂબ સન્માનો થયા. કોઈ સન્માન આવડું મોટું કાર્ય કરતા હોય તો કોઈ એવા રહી જતા હોય, ભૂલમાં રહી ગયા હોય તો એ માફી છે અમારા વતી અને મામા વતી. પણ આજે આપણી ભારતની ધરતી ઉપર થોડા સમય પહેલા જે ન બનવાની ઘટના બની પહેલગામમાં અને એનો વળતો જવાબ આપણા સેનાના યુવાનોએ અને આપણા બાહોશ અને આદરણીય અને 56ની છાતીવાળા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બરાબર આપ્યો. જોરદાર તાળીથી એકવાર વધાવી.
કાર્યક્રમો આગળ જતા માં પીઠળ હુકમ કરી છે ત્યારે કરશું. અત્યારે આપણે ભુજમાં બ્લેકઆઉટ થયું છે બધા શહેરોમાં, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આપ જાણો છો. એટલે આપણે તન મન ધનથી આપણી સેના જે લડવાની છે એ તો એ જ છે, પણ એની સાથે ઊભા રહીએ. આજનો કાર્યક્રમ આપણે અહીંયા નહીં કરીએ, પણ ખાલી કેવું છે એટલું, તન મન ધનથી આપણે હાર્યા વગર ભારતની ધરતી ઉપર હજારો વર્ષથી જેણે જેણે એટેક કરવાની શરૂઆત કરી છે એને એવા જડબાતોડ જવાબ દીધા છે કે એને બીજી વાર પાછું વળીને કોઈ દી આ બાજુ જોયું નથી. તો આપણે બે હાથ ઊંચા કરીને એકવાર આપણે ભારત માતા કી જય બોલવાની છે, અને એની સાથે સાથે હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદ 3 વાર આપણે બોલવાનું. ભારત માતા કી સત્ય સનાતન ધર્મ કી, અને એની સાથે સાથે હિન્દુસ્તાન 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 પાકિસ્તાન પાકિસ્તાન પાકિસ્તાન. બસ આવી જ રીતે આપણે અડીખમ ઉભવાનું છે. અને આપણા મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને આખી સરકારને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણી 3 પાંખું જે સેનાની છે એ હમલા વીર બાજે હાક ડમરું જીવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલોય વેઢક વજાડી ગણવાર ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દજ જુર્મદાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની ભ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી કુરસાણ હિંદર પાડ હોદા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવાજી દોય લાગ્યો મામલો વડલોય વેટક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ હૂટ બાટા જૂટ અને હુબક તોપ તાલે હિક જૂજે કોણ જાલે ચીક. આવી આપણી સેનાને લાખ લાખ વંદન છે. તન મન ધનથી આપણે ભેળા ઉભા રહીશું, કાર્યક્રમો કાયમ કરીએ છીએ અને કરતા રહીશું. પણ આજનો પ્રોગ્રામ આપણી સેનાના માનમાં આપણે અહીંથી પૂર્ણ કરશું, એટલે કે બંધ રાખશું. અને માં ભારતી ભગવતી લાકડીવાળી પીઠળ અને સંતોના આશીર્વાદ ઉતરતા રહીએ. આપણી સેના છે એની સાથે આપણે ઊભા રહી અને કામ કરશું. અને આપણા વીરોને માં ભગવતી અને જેટલા 140 કરોડ ભારતીયો છે એ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારું જેટલું ભજન હોય, અમારી જેટલી સ્તુતિ હોય એ પરમાત્મા માને અને અમારી સેનાની સાથે ઊભી રહીએ. જય માતાજી, જય હિન્દ. બીજી વાત, આજના પ્રોગ્રામમાં આવડો મોટો સરસ મજાનો અદ્ભુત કાર્યક્રમ ભરત મામા અને એમના પરિવારે કર્યો છે, અને અભિનંદન સાથે ખૂબ સન્માનો થયા. કોઈ સન્માન આવડું મોટું કાર્ય કરતા હોય તો કોઈ એવા રહી જતા હોય, ભૂલમાં રહી ગયા હોય તો એ માફી છે અમારા વતી અને મામા વતી. અને ફરી અને આવા રૂડા કાર્યક્રમો થતા રહીએ. ભારત માતા કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. બધાય મહેમાનો, મામા કે મને બહુ બોલતા નહીં ફાવે એટલે ભરત મામા વતી બધાયનો ખૂબ 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 આભાર. આવા વરસાદ પડ્યા પછી ગારામાં ઊભે પગે રહી અને તમે જે હાજરી આપી છે એ બદલ ભરત મામા વતી ને મારા વતી ખૂબ ખૂબ આભાર. આભાર બોલી જાઓ, આભાર બોલી. મારા જેટલા મહેમાનો મારા આમંત્રણથી આવ્યા છે એને હું માફી ચાહું છું અને પગે લાગુ છું. બધે મારા માથા બરોબર થોડોક આવો બનાવ બનેલો છે એટલે હું માફી માંગુ છું અને પગે લાગુ છું બધાને. અને આભાર વિધિ હું તમારી માંગુ છું તમે અહીંયા પહોંચ્યા એ બદલ. ધન્યવાદ.